सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक 1। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्। અર્જુનના પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાને બીજા શ્લોકમાં જે સગુણ ઉપાસક ભક્ત જે છે એનું નિરૂપણ કર્યું, જેમાં ભગવાને દર્શાવ્યું જે મારામાં મનનો પ્રવેશ કરાવે, જે સતત મારી સાથે લાગેલા રહે અને પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ અને જે મને ભજે છે તે યુક્તતમા મતાઃ, એમને તું યુક્તતમ જાણ, યાને માર્ગને યોગ્ય રીતે સમજનારા જાણનારા તું એને જાણ. તો આવી રીતે ભગવાને ભક્તોનું નિરૂપણ કર્યું. હવે પછીના શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં ભગવાન અર્જુનની સમક્ષ જે નિર્ગુણ બ્રહ્મ તત્વને માટે જે પ્રવૃત્ત થયેલા છે એ માર્ગે જે ચાલે છે એના સંદર્ભની ભગવાન વાત કરે છે. અહીંયા
સગુણ કે નિર્ગુણ બંનેને માટે ભગવાન શબ્દ વાપરે છે ઉપાસતે. એ અવ્યક્તમ અનિર્દેશ્યમ પર્યુપાસતે. ત્યાં ઉપાસના એટલે જ્ઞાન જ અર્થ છે, જે નિર્ગુણ તત્વના જ્ઞાનને માટે પ્રવૃત્ત થયેલા છે. આગળ ભગવાને ભક્તોની વાત કરી, ત્યાં શબ્દ વાપરેલો હતો શ્રદ્ધયા પરયો પેતાહ. પરમ શ્રદ્ધાથી યુક્ત. શ્રદ્ધા કોને કહેવાય? તો કહેવામાં આવે છે શ્રદ્ધ ઇતિ સત્યમ તમ દધાતી શ્રદ્ધા. શ્રદ્ધ શબ્દનો અર્થ થાય છે સત્ય. અને સત્યમ વસ્તુ એકમ બ્રહ્મ, જે બ્રહ્મ તત્વ, પરમ તત્વ, પરમાત્મા તત્વ, એ જ પરમ સત્ય છે. અને એને જે ધારણ કરાવી, એના સુધી જે પહોંચાડે, એને કહેવાય શ્રદ્ધા. આજે શ્રદ્ધા કે જે ભક્તિ માર્ગનો પાયો છે. ભક્તિ શ્રદ્ધૈક મૂલા વિરહિત વિષયા બોધ મૂલા વિરક્તિ. તો ભક્તિ શ્રદ્ધૈક મૂલા, શ્રદ્ધા જ એનું મૂળ છે. અને એ શ્રદ્ધાપૂર્વક જે ભગવાન માર્ગે પ્રવૃત્ત થયો, સગુણ પ્રભુની ઉપાસના ભક્તિમાં જે પ્રવૃત્ત થયો, તો અંતે એ શ્રદ્ધાથી પ્રારંભ થયેલી સાધના એને ક્યાં પહોંચાડશે? પરમ સત્ય સુધી પહોંચાડનારી બની રહે છે. તો સગુણ જે છે, સગુણ ભક્તિ એ નિર્ગુણને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એના થકી જવાય છે. એટલા માટે એ સત્યને પમાડનાર હોવાથી એને પણ સત્ય કહી દેવામાં આવે છે. તો શ્રદ્ધા સર્વત્ર અન્વિત છે. ભક્તનું આ મુખ્ય લક્ષણ છે કે જે પ્રભુમાં પરમ શ્રદ્ધા ધરાવે છે. એવી શ્રદ્ધા એને ખબર છે કે મારા પ્રભુ પકડેલાને ક્યારેય પણ છોડતા નથી. જ્યારે હું પોતે અબૂધ હતો, અવિવેકી હતો, મને કંઈ ભાન નહોતું, વિષયોમાં રમણ કરતો હતો, તો એવા મને પણ પ્રભુએ એમના માર્ગે પ્રવૃત્ત કરી દીધેલો છે. અને પ્રભુનો સ્વભાવ છે કે જે પૂતના અને તૃણાવર્ત જેવાને પણ પકડ્યા પછી છોડતા નથી, તો મને કેવી રીતે છોડશે? મને એમણે જ પકડેલો છે. એવી શ્રદ્ધા ભક્ત પોતાના હૃદયમાં દ્રઢતાપૂર્વક ધારણ કરે છે. અને શ્રદ્ધા જ એને ભક્તિ માર્ગે આગળ વધારતી જાય છે. આવા શ્રદ્ધાથી યુક્ત ભક્તોની ભગવાને વાત કરી. હવે પછી નિર્ગુણ બ્રહ્મ તત્વના જ્ઞાનમાં જે પ્રવૃત્ત થાય છે, એના સંદર્ભની ભગવાન 3 શ્લોકમાં વાત કરવાના છે. અર્જુનના જ પ્રશ્નના ઉત્તર રૂપે અર્જુને પૂછ્યું હતું, ये चाप्यक्षरम व्यक्तम तेषां के योग वित्तमाહ. તો અવ્યક્ત અક્ષર તત્વને જાણવા માટે જે પ્રયત્ન કરે છે, એના અનુસંધાનમાં ભગવાન વાત કરે છે 3 શ્લોકમાં. જેમાં 3જા શ્લોકમાં નિર્ગુણ તત્વ એના સ્વરૂપનું ભગવાન નિરૂપણ કરે છે કે તત્વ કેવું છે. 4થા શ્લોકમાં એની પ્રાપ્તિ માટેના સાધન અને એનાથી પ્રાપ્ત થતું ફળ એનું નિરૂપણ કરે છે. અને 5મા શ્લોકમાં એ માર્ગમાં રહેલી કઠિનતાને ભગવાન દર્શાવે છે. તો આ 3 શ્લોકમાં ભગવાન એ નિર્ગુણ તત્વની આરાધના કરવામાં જે પ્રવૃત્ત છે એના અનુસંધાનમાં વાત કરતા કહે છે, ये तु અક્ષરમ. અક્ષર તત્વ ગયા વખતે આપણે વિચાર કરેલો હતો. ગાર્ગીના પ્રશ્નના ઉત્તર રૂપે યાજ્ઞવલ્ક્ય કહે છે કે આ બધું જ ક્યાં ઓતપ્રોત છે? તો કે અક્ષર તત્વમાં ઓતપ્રોત છે. કે જે અક્ષર તત્વ કેવું છે? અસ્થૂલમ, અનણુ, અરસ્વમ, અદીર્ઘમ. એવી રીતે ત્યાં નિરૂપણ કરે છે.
જે સ્થૂલ પણ નથી, જે અણુ પણ નથી, જે રસ્વ પણ નથી, જે દીર્ઘ પણ નથી, એવા અક્ષર તત્વમાં આ સમસ્ત જગત આકાશ સહિત એમાં જ ઓતપ્રોત છે. તો અક્ષર તત્વ એને જ અહીંયા ભગવાને કહ્યું એ તો અક્ષરમ પર્યુપાસતે. આગળ કહેશે અનિર્દેશ્યમ, જેનો નિર્દેશ કરવો સંભવ નથી, જેને બતાવવું, જેના સંદર્ભમાં સીધે સીધું કંઈ બતાવવું સંભવ નથી. તો એવા તત્વને કહેવાય છે અનિર્દેશ્ય તત્વ. અને આ તત્વ કેવું છે? અવ્યક્ત છે. વ્યક્ત કે જે સ્થૂળ હોય, નામરૂપ સહિત હોય, પણ આ તત્વ કેવું છે? નામરૂપ રહિત છે. અને એટલા માટે જ એને અવ્યક્ત શબ્દથી કહેવામાં આવે છે. તો અક્ષરમ, અનિર્દેશ્યમ, અવ્યક્તમ, સાથે સાથે નિર્ગુણ બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ કેવું છે? સર્વત્રગમ. સર્વત્રગમ યાને જે સર્વત્ર પહોંચી ગયેલું છે, એનો અર્થ જે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્ય ઘન એવું એ તત્વ છે. સર્વત્રગમ સાથે સાથે કહેશે અચિંત્યમ. સીધે સીધું એનું ચિંતન કરવું પણ સંભવ બનતું નથી. તો જ્યાંથી મન અને વાણી બંને પાછા ફરે છે, એટલા માટે એ તત્વને અચિંત્ય કહેવામાં આવે છે. સાથે સાથે કહેશે કૂટસ્થમ. કૂટસ્થ શબ્દના ઘણા અર્થ થાય છે. સીધો સાદો કૂટસ્થનો અર્થ થાય છે જે નિર્વિકાર છે. કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થઃ. કૂટ કોને કહેવાય? તો કે લુહારની જે એરણ હોય, જેના ઉપર એ બધા લોખંડના સાધનો બનાવતો હોય ટીપી ટીપીને, એને કૂટ કહેવામાં આવે છે. તો એને ઘણું એના ઉપર ટીપી ટીપીને ઘણા આકાર બનાવવામાં આવે છે, પરંતુ એની જે એરણ જે છે એ કેવી રહેશે? એવી ને એવી જ રહેશે. એમાં કોઈ આકાર વિકાર પ્રાપ્ત થતો નથી. તો એને કૂટ કહેવાય છે. અને એની જેમ જે તત્વ નિર્વિકાર છે, જે સમસ્ત જગતનું અધિષ્ઠાન છે, ત્યાં જ સર્વ કંઈ થઈ રહેલું છે, અને છતાં પણ સ્વયં તત્વ કેવું છે? કૂટસ્થ, નિર્વિકાર છે. તો કૂટસ્થ શબ્દ મુખ્યતયા એની નિર્વિકારતાને દર્શાવે છે. સર્વ વિકારોની પાછળ એ રહેલું હોવા છતાં પણ, સર્વનું અધિષ્ઠાન હોવા છતાં પણ, આ દેહાદિ સર્વમાં વ્યાપ્ત હોવા છતાં પણ દેહ કે મનના કોઈ વિકારોથી ક્યારેય પણ લિપ્ત થતું નથી. એવું અસંગ નિર્વિકાર તત્વ એને અહીંયા કૂટસ્થ શબ્દથી કહેવામાં આવ્યું છે. આગળ કહેશે અચલમ, જે ક્યારેય પણ વિચલિત થતું નથી, ચલિત થતું નથી. અને એને જ દર્શાવતા આગળ કહેશે ધ્રુવમ, જે હંમેશા સ્થિર છે. તો આવી રીતે આ નિર્ગુણ તત્વનું નિરૂપણ ભગવાને કર્યું. આવા નિર્ગુણ નિરાકાર શુદ્ધ ચૈતન્ય ઘન તત્વની જે ઉપાસના કરે છે, જેની આરાધના કરે છે, એને પ્રાપ્ત કરવાને માટે જે પ્રયત્નશીલ છે. અહીંયા જ્યારે ભગવાન શબ્દ વાપરે છે પર્યુપાસતે, ભક્તને માટે પણ કહ્યું, અને આ જિજ્ઞાસુ કે જે જ્ઞાનને માટે પ્રવૃત્ત થયો છે એના માટે પણ કહ્યું. ઉપાસના શબ્દ જે છે એને ભગવાન શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ સરળ શબ્દમાં બતાવે છે. અને એ ઉપાસના શબ્દની વ્યાખ્યા સગુણમાં પણ લાગુ પડે અને નિર્ગુણમાં પણ લાગુ પડે. તો ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ઉપાસના કોને કહેવાય? સગુણની ભક્તિ અને નિર્ગુણનું જ્ઞાન, એ બંનેને અહીંયા શું કીધું છે? ઉપાસના કીધેલી છે. તો એનું લક્ષણ આપતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે ઉપાસનમ નામ. ઉપાસના યાને યથાશાસ્ત્રમ ઉપાસ્યસ્ય અર્થસ્ય વિષયીકરણેન
सामीप्यम उपगम्य तैलधारावत समान प्रत्यय प्रवाहेन दीर्घकालम यदासनम तदुपासनम आचक्षते। भाष्यમાંથી જોઈ લેજો. આટલું લાંબુ લખાવા કેમ લેશું? ભાષ્યની પુસ્તક તમારી પાસે હશે, એમાંથી જોઈ લેવાનું. તો કહે છે ઉપાસનમ નામ. ઉપાસના યાને શું છે? યથાશાસ્ત્રમ ઉપાસ્યસ્ય અર્થસ્ય વિષયીકરણેન. ઉપાસ્ય તત્વ એનું યથાશાસ્ત્ર, શાસ્ત્રમાં જે પ્રમાણે નિરૂપણ કરવામાં આવેલું છે એ પ્રમાણે. જેમ સગુણના આધારે જોઈએ તો ઈશ્વર તત્વ જે પણ એમનું સ્વરૂપ, રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, હનુમાન, દેવી, આ જે કંઈ પણ સ્વરૂપ જે ભક્તને માટે જે ઉપાસ્ય છે, જેની એ ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, એ સ્વરૂપ કેવું હોવું જોઈએ? કે છે યથાશાસ્ત્રમ. શાસ્ત્રમાં જે પ્રમાણે નિરૂપણ કરેલું છે એ પ્રમાણે. ભગવાન શિવજી કોણ છે? ત્રિશૂલધારી, જટાધારી, ત્રિલોચન. એ ભગવાન શિવજીને પછી મુરલી હાથમાં ન પકડાવી દેવાની. મુરલી ક્યાં છે? કૃષ્ણના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રમાં મુરલી મનોહર તરીકે છે. રામજી કોણ છે? કોદંડ પાણી, ધનુર્ધારી છે. શિવજી ત્રિશૂલધારી છે. તો આ જે શાસ્ત્રમાં જે રીતે કહેવામાં આવેલું છે એ રીતે ઉપાસ્યનું સ્વરૂપ હોવું જોઈએ. તો યથાશાસ્ત્ર ઉપાસ્યસ્ય અર્થસ્ય વિષયીકરણેન. જે ઉપાસ્ય તત્વ જે છે એનું શાસ્ત્રાનુરૂપ જ એનું ભાન થવું જોઈએ. એ અંતરમાં એને અનુરૂપ વૃત્તિ બનાવવાની હોય, એ પ્રમાણે જ એને જોવાના હોય. હનુમાનજી છે તો હનુમાનજીને એ પ્રમાણે જોવાના હોય. પૂછડિયા દાદા છે પછી ગણેશજીને પૂછડી ના લગાવી દેવાય. એવી રીતે જોવામાં આવે તો એ અશાસ્ત્રીય ઉપાસના છે અને એનું ફળ મળવાનું નથી, બલકે વિપરીત ફળ મળી રહે. એટલા માટે યથાશાસ્ત્ર, જે પ્રમાણે શાસ્ત્રમાં નિરૂપણ છે એ પ્રમાણે એને અંતરમાં ધારણ કરવું પડે. એ રીતે જ એને વિષય બનાવવા પડે. એવા સ્વરૂપની સામીપ્યમ ઉપગમ્ય, મનથી એની સમીપ જઈને. ઉપાસનામાં ઉપશબ્દનો અર્થ થાય સમીપ જવું, ઉપસમીપે સંસ્કૃતમાં એ પ્રમાણે અર્થ છે. તો પરમાત્માનું જે સ્વરૂપ જે છે એને સામીપ્યમ ઉપગમ્ય, એની સમીપ જઈને. સમીપ જઈને એટલે એનો અર્થ નહીં કે સ્થૂળ રીતે માત્ર સમીપ જઈને, પણ સ્થૂળ રીતે પણ ભગવાનના સ્વરૂપની સામે બેસો અને સાથે સાથે એને અંતરમાં ધારણ કરવાનું છે. તો એને જ આગળ દર્શાવતા કહે છે તૈલ ધારાવત સમાન પ્રત્યય પ્રવાહેન. જેવી રીતે તેલની ધાર કેવી હોય? અવિચ્છિન્ન હોય. તેલની ધાર સતત પડે. પાણી જે છે, પાણીની ધાર કેવી હોય? તૂટક તૂટક હોય. પણ તેલની ધાર કેવી પડે? એક સમાન એની ધાર હોય. એટલા માટે એને દૃષ્ટાંત તરીકે શાસ્ત્રમાં દરેક વખતે આપવામાં આવે જ્યારે ધ્યાનનું નિરૂપણ કરવામાં આવે. તો વૃત્તિ પ્રવાહ, અંતરમાં જે વૃત્તિનો પ્રવાહ જે ઉઠે એ પ્રવાહ કેવો હોય? તૈલ ધારાવત, તેલની ધારા જેવો. સમાન પ્રત્યય પ્રવાહેન, એક સમાન પ્રત્યય. સગુણ વિષય છે તો એના જ સંદર્ભનો વૃત્તિ પ્રવાહ સમાન પ્રત્યય ચાલુ રહે. ક્યાં સુધી? તો કે છે દીર્ઘકાલમ યદાસનમ. દીર્ઘકાલ સુધી આ પ્રમાણે આસન ધારણ કરવું, સ્થિર થવું, એને તદુપાસનમ આચક્ષતે, એને ઉપાસના કહેવામાં આવે છે. અને એ જ વસ્તુને નિર્ગુણ બ્રહ્મ તત્વમાં પણ લગાવી શકાય. સગુણનું ધ્યાન લો કે નિર્ગુણનું ધ્યાન લો, નિર્ગુણ તત્વમાં પણ આ જે પ્રમાણે નિર્ગુણ તત્વનું નિરૂપણ કરવામાં આવેલું છે. હમણાં જ ભગવાને દર્શાવ્યું અક્ષરમ, અનિર્દેશ્યમ, અવ્યક્તમ. આવી રીતનું જે સ્વરૂપ જે છે, જે ચૈતન્ય ઘન અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ,
જે ચૈતન્ય સ્વરૂપ છે, અવિનાશી છે, નિત્ય છે, એવા ચૈતન્ય સ્વરૂપને જ સામે રાખીને, તો યથા શાસ્ત્રમાં જે રીતે તત્વનું નિરૂપણ છે એને સામે રાખીને ઉપસમીપમ ગત્વા, ત્યાં સમીપ જઈ અને એનું ચિંતન પણ કેવું, તૈલધારાવત સમાન પ્રત્યય પ્રવાહેન દીર્ઘકાલમ, તો એને શું કહેવામાં આવે, નિર્ગુણ તત્વનું ધ્યાન કહેવામાં આવે. તો આવી રીતે આજે ઉપાસના શબ્દ ભગવાન જે વાપરે છે એ બંને બાજુ એને જોઈ શકાય, સગુણ તત્વ કે પછી નિર્ગુણ તત્વ. તો આવી ઉપાસના ભગવાન કે છે એ પર્યુપાસતે, જે આવા તત્વની ઉપાસના કરે છે. આ પ્રમાણે કહ્યા પછી ભગવાન આગળના ચોથા શ્લોકમાં તત્વનું સ્વરૂપ દર્શાવ્યા પછી હવે આ નિર્ગુણ તત્વને પામવાને માટે કેવા ગુણોની આવશ્યકતા છે એને ભગવાન આગળના ચોથા શ્લોકમાં દર્શાવે છે. સંનિયમ્યેન્દ્રિયગ્રામં સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ સર્વભૂતહિતે રતાઃ સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. ત્રણ બાબતોને ભગવાન દર્શાવે છે. નિર્ગુણ તત્વની જે આરાધના કરવા માગે છે, એ માર્ગે જે ચાલવા માગે છે, એના માટે ભગવાન ત્રણ બાબત દર્શાવતા કહે છે. સાધનાનું સ્વરૂપ દર્શાવતા કહે છે સંનિયમ્યેન્દ્રિય ગ્રામ. ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિય સમૂહ જે છે, 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, સમસ્ત ઇન્દ્રિય સમૂહ જે છે એને સંનિયમ્ય, એનો સંયમ કરીને. તો ઇન્દ્રિય સંયમને બહુ જ મહત્વ આપવામાં આવે છે. જ્ઞાન માર્ગમાં ભગવાન ચોથા શ્લોકમાં પણ કહી ચૂકેલા છે કે આ જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જેણે ઇન્દ્રિય સંયમ ધારણ કરેલો છે એ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે ઇન્દ્રિય સંયમની વાત આવે તો ત્યાં હંમેશા એ જાણવાનું છે કે ઇન્દ્રિયોને દબાવવાની નથી, બળજબરી કરવાની નથી, અને બાંધવાની નથી કે મારવાની પણ નથી, પરંતુ સમજણપૂર્વક એનો સંયમ કરવાનો છે. સમજણથી જ અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાનું છે. ત્યાં સમજદારી સિવાય બીજું કંઈ કરવાનું નથી. ડગલે ને પગલે સમજદારી જ પ્રાપ્ત કરવાની છે. પછી વિવેક હોય, વૈરાગ્ય હોય, શમદમ હોય, જે પણ હોય, શું સમજવાનું છે તો કે એનું મહત્વ સમજવાનું છે. કેવી રીતે એ ગુણને હું પ્રાપ્ત કરું, એ હોય તો શું લાભ થાય, ના હોય તો શું નુકસાન થાય, મારા તત્વ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં એનો કેવી રીતે ઉપયોગ હોઈ શકે, આ બધું સમજવાનું છે. કેટલું આવશ્યક છે, કેટલું નિરર્થક છે, આ બધી સમજણ પ્રાપ્ત કરી અને આગળ વધવાનું છે. અધ્યાત્મ માર્ગમાં સમજણ જ પ્રકાશ છે અને એના આધારે જ માર્ગ ખુલે છે.
કેવલ દમન કરી અને સંયમ પ્રાપ્ત કરે તો એ લાંબો સમય માટે ટકતું નથી. એક ને એક દિવસ સ્પ્રિંગની જેમ એ ફરી પાછો ઉછાળો મારે. એટલા માટે સંયમના મૂળમાં હંમેશા સમજદારી હોવી જોઈએ. તો જ સંયમ સારી રીતે શોભા પામે. ઇન્દ્રિય સંયમના મૂળમાં પણ સમજદારીની જ આવશ્યકતા છે. સર્વપ્રથમ તો જોવું પડે વિષયની કેવી અનિત્યતા છે. એક અનિત્યની પાછળ પડવાથી મને નિત્ય શાંતિ સુખ મળી શકવાના નથી. આ મારે સમજવું પડે. સાથે સાથે જગતના બદલાતા સ્વરૂપને ફરી ફરીને સામે રાખી અને વિચાર કરવો પડે. એ ઉપરાંત અત્યાર સુધી જેટલા ભોગ ભોગવેલા છે ઇન્દ્રિયો થકી, એની જે અસારતા છે, આ બધી જ મહેનત બધું કરવા છતાં પણ હાથમાં કંઈ આવ્યું નથી. આ જે અસારતા જે છે એને પણ સમજવી પડે. ભોગની પાછળ જે સમય અને શક્તિની બરબાદી થાય છે એને પણ જોવું પડે. તો આ બધાને જ્યારે સામે રાખવામાં આવે તો ધીમે ધીમે ઇન્દ્રિય જગત વિષયોથી ધીમે ધીમે નિવૃત્ત થાય છે. ઇતો ન કિંચિત તતો ન કિંચિત યતો યતો યામિ તતો ન કિંચિત વિચાર્ય પશ્યામિ જગત ન કિંચિત. આત્મજ્ઞાનાત ચતુર્થ છે, આ નથી આવતું. આત્મજ્ઞાન સિવાય એમાં કોઈ ઉદ્ધાર નથી એવું કહેવામાં આવે છે. તો વિવેકી કહે છે કે ત્યાં ગયો કંઈ મળ્યું નહીં, આ બાજુ ગયો કંઈ મળ્યું નહીં, જ્યાં જ્યાં ગયો કંઈ હાથમાં આવ્યું નથી. વિચાર્ય પશ્યામિ જગત ન કિંચિત. વિચારપૂર્વક જ્યારે હું જોઉં તો હકીકતમાં જગત કેવું દેખાય છે? અસાર દેખાય છે. કંઈ લેવા જેવું એમાંથી લાગતું નથી, કંઈ પામવા જેવું એમાંથી કંઈ લાગતું નથી. તો જ્યારે વિચાર કરે તો આ બધી વ્યર્થ પ્રવૃત્તિઓ છૂટે. ન કરે, દમન કરે તો ક્યારેક ને ક્યારેક ફરી પાછી ઉછળી પડવાની છે. લક્ષ્યનો વિચાર કરો, જીવનની અનિત્યતાનો વિચાર કરો. આજે છે જીવન, કાલે શું થશે ખબર નથી. કેવી રીતે મૃત્યુ આવી અને પકડી લે છે કોઈને ખબર નથી. મૃત્યુ એવી વસ્તુ છે કે ક્યારેય પણ જાણ કરતું નથી કે હું આવી રહ્યો છું. એ અચાનક જ આવે, અતિથિત છે, ક્યારેય પણ ખબર પડતી નથી. તો આ બધી વાતોનો જ્યારે વિચાર કરવામાં આવે, ફરી ફરીને આને જોવામાં આવે તો જગત વિષય પ્રત્યેની જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ ધીમે ધીમે છૂટતી જાય છે. તો ઇન્દ્રિય સંયમ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજો ગુણ ભગવાન કહે છે સર્વત્ર સમબુદ્ધય. જે આ અધ્યાત્મ માર્ગે, જ્ઞાન માર્ગે જે ચાલવા માગે છે એણે અંતરમાં સમતા ધારણ કરવાની છે. જગત આખું દ્વંદ્વથી ભરેલું છે. જીવનમાં પણ અનેક પ્રકારના દ્વંદ્વની પ્રાપ્તિ થતી જ રહે છે. અને એ જે જગતનું પ્રતિક્ષણ બદલાવ જે છે એનાથી જો સાધકનું મન વારંવાર વિચલિત થતું રહે તો એ સાધનામાં સ્થિરતાને પ્રાપ્ત કરી શકવાનું નથી. અને એટલા માટે સાધકના માટે દર્શાવવામાં આવે છે તિતિક્ષા, સહન કરવાની શક્તિ. તિતિક્ષા ધારણ કરવી પડે તો આ જે દ્વંદ્વ જે છે એમાં સમબુદ્ધિ રહી શકાય. નહીં તો નાના નાના દ્વંદ્વ પણ કોઈના બે શબ્દથી થયેલા વખાણ મને ફૂલાવી દે, અને બે શબ્દ મારા માટે કોઈ નીચા બોલ્યા તો એ મને કરમાવી દે. ઘડીકમાં ફૂલી જવાનું, ઘડીકમાં કરમાઈ જવાનું. આવી રીતના જીવનમાં ક્યારેય પણ તત્વચિંતન નિર્વિઘ્ન થતું નથી. વખાણની આદત પાડો તો પછી સાથે